નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. કેટલીય વખત એવા દ્રશ્યો આવે છે કે જેમાં ખેડૂતો ખૂબ દુઃખી થતા હોય છે. એ કુદરતના પ્રકોપને લીધે તેઓ દુઃખી થાય જ છે, પરંતુ જ્યારે સરકાર પણ તેમના એ અવાજ સામે કંઈ બોલતી નથી, તેમના જે મુશ્કેલીઓ છે તેનો હલ નથી લાવતી, ત્યારે આપણને વધારે દુઃખ થાય છે. કારણ કે ખેડૂતો માટે અનેક મુશ્કેલીઓ છે. તેમને ખાતરની લાઈનમાં રહેવું પડે છે, તેમને પેટ્રોલ ડીઝલની લાઈનમાં ઊભું રહેવું પડે છે, તેમને જ્યાં જવું ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું છે અને ઉપરથી તેમની જમીનો પર સરકાર પોતાનો હક જમાવી લે છે. વિચાર કરો કે ખેડૂત એ બધાની થાળી સુધી ભોજન પહોંચાડવા અનેક પ્રયાસો કરે છે, છતાં પણ તેઓ આટલો બધો દુઃખી અને આટલું બધું કષ્ટ શા માટે નહીં ભોગવે છે? ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ખેડૂતોની સરકારે જમીનો જપ્ત કરી લીધી છે. ત્યારે સુરેન્દ્રનગરના કોટ ગામમાં પણ ખેડૂતોએ આ વાતને લઈ અને અવાજ ઉઠાવ્યો. અનેક લોકો એવા હોય છે કે જેઓ ખેડૂતોને સાથ આપે છે, ખેડૂતોને ભેગા કરી સહકાર આપે છે અને ખેડૂતો માટે એવા પ્રયાસો કરે છે કે ખેડૂતોની મુશ્કેલીઓનો હલ થાય. પરંતુ એનાથી વધારે તો એ છે કે ખેડૂતો ખુદ પણ અવાજ ઉઠાવે છે, છતાં પણ તેની સમસ્યાઓનું સમાધાન નથી આવતું. ત્યારે સુરેન્દ્રનગરના કોટ ગામમાં ખેડૂતો ગયા, ત્યાં જઈ અને તેની સાથે કરસનદાસ બાપુ પણ હતા. તેઓ નારાઓ લગાવતા એ કલેક્ટર કચેરી સુધી ગયા. ત્યાં જઈ અને તેમણે પોતાની જમીન, જેવી રીતના તેમની જમીન પર એ વીજ લાઈન પસાર થવાની હતી ને ત્યાં જે કાર્ય થઈ રહ્યું છે તેને લઈ અને તેઓ રજૂઆત કરી અને તેમણે બધી વાત કહી. કચ્છમાં પણ એ અદાણી કંપનીએ એવું જ કર્યું અને ત્યાં પણ કચ્છના ખેડૂતો ખૂબ રોષે ભર્યા, કારણ કે તેમની જે ખેતી લાયક જમીન હતી તે જમીનો પર પણ એ વીજ લાઈન ત્યાંનું કાર્ય થઈ રહ્યું છે, તેના કારણે ખેડૂતો દુઃખી છે. હા, આપણે આપણી પડેલી જમીન હોય તેને પણ આપણે આપી દઈએ તો વાંધો નહીં, પરંતુ એમની ખેતી લાયક જમીન છે જેના પર તેમનું પેટ રડે છે, જેના પર એ પોતાની પેટીઓને તારવી રહ્યા છે અને તેના પરથી પોતાનું જીવન ચાલી રહ્યું છે, જેના પર ખેડૂતો પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે, તેના પર જ એ ખેડૂતો માટેની જે જમીન છે તેના પર સરકાર ત્યાં પોતાનો હક જમાવે એ બધું યોગ્ય ન ગણાય. કારણ કે અત્યારે આપણે એક વાત કરીએ કે ગુજરાતને વિકસિત બનાવવાનું છે. હવે ગુજરાત શાનું વિકસિત થશે? પહેલા તો ખેડૂતોને જ ખૂબ વધારે મુશ્કેલીઓ પડી રહી છે. જ્યારે ખેડૂતો જ ને મુશ્કેલીઓ દૂર નહીં થાય તો ગુજરાત ક્યાંથી વિકસિત થશે? કારણ કે ખેડૂતો ખૂબ દુઃખી છે અત્યારે. હરેક બાબતમાં ખેડૂતોને ખૂબ દુઃખ અને ખૂબ કષ્ટ છે. અનેક પ્રકારના કષ્ટ સાથે તેઓ ખેતી કરે છે. જ્યાં જોવો ત્યાં બધા જ ખેતીના સાધનો, ખેતીના બિયારણ બધાના ભાવ વધેલા છે, છતાં પણ એવું ખેતી કરે છે અને તેઓ પોતાનું જીવન નિર્વાહ કરે છે. સાથે જ એ પોતે બધાના માટે કંઈક કરે છે અને સમગ્ર દેશ, સમગ્ર વિશ્વ માટે તેઓ ખેતી કરી અનાજ પહોંચાડે છે, છતાં પણ ખેડૂતો માટે આટલું બધું કષ્ટ છે. એ ખેડૂતોની દયનીય સ્થિતિ છે. ખેડૂતો અત્યારે ખૂબ કષ્ટમાં છે. ત્યારે કેટલાક લોકો એવા છે તેમને સપોર્ટ કરે છે, પરંતુ ઘણા બધા એવા લોકો છે કે જેઓ ખેડૂતોના કષ્ટને સમજતા નથી. ખેડૂતો કેટલા દુઃખી છે તેઓ તેને સમજવાનો પ્રયત્ન કરતા જ નથી અને માત્ર ખેડૂતોને ઇગ્નોર જ કરે છે. તેમને લાગે છે કે ખેડૂતો માત્ર રડ્યા કરે છે. શહેરમાં બેઠેલા લોકો હોય, સિટીમાં બેઠા હોય તો તેમને લાગે કે હા, એ તો ખેડૂતો માત્ર રડ્યા કરે છે, પરંતુ સાચે જ્યારે ખેડૂતનું દુઃખ એ તમે જુઓ, કદાચ તમારી ખેડૂતની લાઈફ હોત તો તમને ખબર પડત કે ખેડૂત કેવી રીતે પોતાની જિંદગીને વિતાવી રહ્યો છે. તેમને પણ એવા સપનાઓ હોય કે તેઓ આગળ જશે, છતાં પણ એ ઉપરથી ખેડૂતોની જમીન પર કંઈક કોક હક કરી રહ્યું છે. તો હવે વિચાર કરો કે એ પોતાના સપનાઓને ક્યારે પૂરા કરી શકે? કારણ કે પોતાને એક એવી આશા હોય કે પોતે આ ખેતીથી આગળ જશે, તેમાંથી કંઈક તેઓ નવો વિકાસ કરશે, પરંતુ જ્યારે તેમની જમીન જ જપ્ત થઈ જાય તો ત્યાર પછી એ ખેડૂતો કેટલું દુઃખ કરતો હશે એ આપણા બધાને સમજવું એ યોગ્ય છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.